મિત્રો, જય જવાન, જય કિસાન અને જય માતાજી। તો દોસ્તો, આજે વાત કરવી છે મનીષ સૈની નિર્મિત ફિલ્મ જય માતાજી લેટ્સ રોક ની, કે જેમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણિયા, શેખર શુક્લા, નીલા મુલ્હેકર, વ્યોમાનંદી, વંદના પાઠક, શિલ્પા ઠાકર અને આર્યન પ્રજાપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। હવે સાચું કહું તો એક્ટર લોકોના નામ જ આ ગુજરાતી ફિલ્મ ચલાવવા માટે પૂરતા છે। આ ફિલ્મ માટે ખાસ અભિનંદન આપવા પડે નીલા મુલ્હેકર, કે જેમણે દાદીનું પાત્ર ભજવ્યું છે। સાથે સાથે બીજા કલાકારોનું કામ પણ બહુ સારું છે। એમ કહી શકાય કે ડાયરેક્ટરે બધા પાત્રને સરસ રોલ અને ડાયલોગ આપ્યા છે, જે ખૂબ મજા પડાવી દે છે। ફિલ્મ કોમેડી તો છે જ, પણ સાથે સાથે આપણને ઇમોશનલ કરવાની પણ તાકાત રાખે છે। વાર્તાની વાત કરીએ તો જેમ આપણે લોકોએ ટ્રેલરમાં જોયું કે 80 વર્ષ ઉપરના વૃદ્ધોને સરકાર તરફથી 1 લાખનું પેન્શન ફાળવવામાં આવે છે, અને આ સ્કીમ આવતા જ દીકરાઓ તેમના વૃદ્ધ માતા અથવા પિતાને વૃદ્ધાશ્રમમાંથી લઈ અને સાચવવાના નિર્ણય લે છે, જેમાં ટીકુ તલસાણિયા અને શેખર શુક્લા પણ છે, અને ટીકુ તલસાણિયાના 2 પુત્રો પણ। વધારે વાત ના કહેતા એટલું જ કહીશ કે આ ફિલ્મ જોવા જેવી છે, અને ખાસ કરીને 35 વર્ષ ઉપરના લોકોને આ ફિલ્મ બહુ જ ગમશે, અને એ લોકો ઘણા સીન સાથે કનેક્ટ પણ કરશે। બાકી ઓવરઓલ ફિલ્મ એન્ગેજિંગ છે અને જકડી રાખે છે। ઇન્ટરવલ પહેલા ફિલ્મ કદાચ ધીમી લાગી શકે છે, પરંતુ મધ્યાંતર પછી ફિલ્મ આપણા પૈસા વસૂલ કરવાની તાકાત ધરાવે છે। બસ મારા મતે આ જ હતો ફિલ્મ જય માતાજી લેટ્સ રોક નો રિવ્યૂ। તમે તમારા ફેમિલી સાથે આ ગુજરાતી ફિલ્મ જોઈ લો, મજા આવશે એની ગેરંટી હું આપું છું। અને મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। બાકી આપ લોકોએ પણ ફિલ્મ જોઈ લીધી છે તો મને કોમેન્ટમાં તમારા વિચારો કહેતા જજો। ચાલતા જય હિન્દ, વંદે માતરમ।